નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ઝઘડિયાની વીજ કચેરીમાં કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હોવાના ઘટના બાદ હવે કાર્યવાહીનો દોર શરૂ થયો છે. ઝઘડિયાના ટાવર ફળિયામાં રહેતા શાહ પરિવારે ફરિયાદ નંબર પર 38 વખત ફોન કરવા છતાં જવાબ ન મળતા આ મહેફિલનો ભાંડો ફૂટ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ટાવર ફળિયામાં રવિવારે સાંજે ધવલ રાજેન્દ્ર શાહના મકાનમાં વીજ પુરવઠો બંધ થતા અને અંધારું છવાતા તેઓ ડીજીવીસીએલ કચેરીમાં વારંવાર ફોન કરીને ફરિયાદ કરવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. 38 વખત ફોન કર્યા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા ધવલ શાહ પોતાની પત્ની અને માતા સાથે સીધા જ કચેરી પહોંચી ગયા હતા. જ્યાં પહોંચતા જ ધવલ શાહની સામે ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યા હતા. કચેરીના કર્મીઓ જાહેરમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. વાયરલ થયેલા વિડીયો મુજબ કર્મચારીઓ ટેબલ પર દારૂના પેક બનાવીને મસ્તી કરતા નજરે પડ્યા. કચેરીમાં હાજર કર્મચારીઓ એટલી હદે નશામાં હતા કે ફરિયાદ સાંભળવાનું પણ ભાન નહોતું. આ અંગે ધવલ શાહે જણાવ્યું હતું કે અમારા મકાનમાં લાઇટ ન હોવાથી મેં અનેક વખત ફોન કર્યા પણ કોઈએ નહીં ઉઠાવતા હું જાતે જ મારા પરિવાર સાથે વીજ કચેરી ખાતે આવ્યો હતો, પરંતુ અહીંનો નજારો જોઈને હું અને મારો પરિવાર ચોંકી ગયા હતા. વીજ કર્મીઓ ખુલ્લેઆમ કચેરીમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા, જેમની તમામ હરકત મેં મોબાઈલમાં કેદ કરી લીધી. મેં મારી ફરિયાદ અંગે કહેતા તેમને કોઈ પણ પ્રકારનું ભાન ન હતું. મારી પાસે વ્યવસ્થા હતી એટલે અમે કચેરી જઈને તપાસ કરી. જો બિચારી કોઈ ગરીબ વ્યક્તિ હોય તો તેને અંધારામાં જ રાત્રિ વિતાવી પડે. આવા બેજવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જરૂરી છે. આ મામલે ઝઘડિયા ડીજીવીસીએલના ઉમેશ ચંદર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વિડીયો અંગે અમને જાણ થઈ છે. અમે અમારા ઉપરી અધિકારીઓને એની જાણ કરી છે. આગળની તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી વ્યાપી છે અને જવાબદાર કર્મચારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવા માંગ ઉઠી છે. તો તમે અહીંયા ખાલી એમ જ બેહેલા હતા? એટલે તમે અહીંયા ખાલી એમ જ બેહો છો ઓફિસમાં? અમે ઓફિશિયલમાં છો. આ તો ઓફિશિયલ છો, પણ તમારી ડ્યુટી શું છે અહીંયા? તમારો પ્રશ્ન શું છે? હે? તમારો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે 39 15 પર ફોન નહીં ઉપાડતા તો તમે અહીંયા સીધા અહીંયા આવું પડ્યું અમારે. હા તો તો કમ્પ્લેન તમે કેમ આવું કર્યું? આ બધું ધંધા અહીંયા ચાલે છે આ બધા? હા તો એ કમ્પ્લેન કરો ને અંદર કામ. પણ કાકા તમે જોયું અંદર વિડીયો બતાવો? આ વિડીયો ચાલુ જ છે. હા ચાલુ કરો ને. મારો કોઈ નહીં ચાલુ જ છે. આ તો કઈ નહીં, ના ના ચિંતા ના કરો, વિડીયો ચાલુ જ છે. હું કીધું કમ્પ્લેન નંબર અલગ છે. ભાઈ તું ડામોર છે, મને ખબર છે. તમે સાહેબ છો? હા તમે સાહેબ છો, પણ તમારી ડ્યુટી તો કહો મને. તમારી અહીંયા ડ્યુટી શું છે? મારે કે શું નહીં હે? ભાઈ એટલે તમે તમારી કોઈ ડ્યુટી નથી તમારી કાકા એમની કોઈ ડ્યુટી તમે શું તમે આહો ભાઈ પડી ગયા ભાઈ પડી ગયા. આ ભાઈ ની ગાડી GJ 16 CN 6802 6802 એ અમારો કોઈ પ્રશ્ન નહીં મળે. તમારે કમ્પ્લેન નંબર હોય ને જ્યાં ત્યાં રોદાવો. કમ્પ્લેન લખાવો કઈ દી? અમારે ફોન 39 તો ફોન કર્યા, 39 ફોન કર્યા તારે તો મારે અહીંયા આવવું પડ્યું. અરે ગોવાળી ફીડર નહીં, ઝઘડિયા ગામમાંથી આવું. આખા ગામની લાઈટ ચાલુ છે, આખા ગામની લાઈટ ચાલુ છે, મારા ઘરની લાઈટ નહીં ચાલુ, એટલે સ્પેશિયલ મારે આવવું પડ્યું. 39 ફોન કર્યા. હા બોલો ને અમે ઓફિશિયલ માણસ હોય. હા ઓફિશિયલ માણસ પીઓ દે. અમારે શું કરવાનું? એ પીઓ દે. તમારે કઈ નહીં કરવાનું. ના તમારે કઈ નહીં કરવાનું. આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયું છે ઝઘડિયા પેટા વિભાગી કચેરીનું, ડીજીવીસીએલની કચેરીનું, એમાં કચેરીની અંદર જે કઈ રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો ઉપર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ શિસ્તના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી જ ચાલુ થઈ ગયેલી છે ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી લીધી છે ને એ લોકો ઉપર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જે કંઈ આપણે કંપની નિયમ મુજબ કરવાનું કાર્યવાહીનું રહેશે એ આગળ આપણે કરીશું. રવિવારે સાંજના સમયે ઝઘડિયા ટાવર મુકામે લાઇટ જતી રહી હતી. તો ખાસો સમય થઈ ગયો તો લાઇટ આવી નથી. તો અમે જીબીના જે ડીજીવીસીએલના જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન ટ્રાય કર્યો તો 37 થી 38 ફોન કર્યા. ફોન કોઈ રિસીવ ના કરે અને કોઈ ફોન લાગે જ નહીં, મતલબ બિઝી ને બિઝી જ આવતો ફોન. તો મને થયું કે રાતના સમયે હવે કઈ રીતે પછી રાત્રિ થઈ જશે તો પછી એનું કોણ બિઝી કોણ નિરાકરણ કોણ લાવશે? તો અમે જાતે હું મારા મિસિસ ને મારા મધર અમે ત્યાં ગાડી લઈ અને ડીજીવીસીએલ કચેરીમાં કમ્પ્લેન નોંધાવવા ગયા. અમે જેવા ત્યાં પહોંચ્યા
તેવા ત્યાં આ દારૂની મહેફિલ ચાલી હતી એટલે અમે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું અને ત્યાં પૂછ્યું એ લોકોને જે દારૂ પીતા હતા એ લોકો મને જોઈ વિડીયો ઉતારું છું એટલે એ લોકો ઊભા થઈ ગયા અને પૂછ્યું એમને કે મારે કમ્પ્લેન ક્યાં નોંધાવવાની તો જવાબ એક જ આપેલો કે બહાર જઈને વાત કરો. એમને પૂછ્યું કે તમારું કામ શું, અહીંયા તમારી ડ્યુટી શું છે, કોઈ સરખો જવાબ ના આપે અને બિલકુલ દાદાગીરીથી વાત કરતા હતા. અંકલેશ્વરના જૂના દીવા ગામમાં રામજી મંદિરની પાછળ આવેલ તળાવમાં આમલા ખાડીનું પ્રદૂષિત પાણી તળાવના પાણીમાં ભળતા જળચર પ્રાણીઓના મોત નીપજ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જીપીસીબીમાં ફરિયાદ કરી છે. અંકલેશ્વરના જૂના દીવા ગામે રામજી મંદિરની પાછળ આવેલા તળાવમાં આમલા ખાડીનું પ્રદૂષિત પાણી ભળતા હજારો માછલીઓના મોત નીપજતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં આવેલ રામજી મંદિરની પાછળ આવેલા તળાવમાં આમલા ખાડીનું પ્રદૂષિત પાણી ભળતા હજારોની સંખ્યામાં માછલાઓ સહિત અન્ય જળચરોના મોત નીપજવા પામ્યા હતા. તો પ્રદૂષિત પાણી આસપાસના અન્ય ખેતરોમાં પણ વહી જતા શાકભાજી ઉપરાંત શેરડી, ડાંગર સહિતના પાકોને પણ નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા 2 દિવસોથી તળાવમાંથી તરફડીને અનેક માછલાઓ કિનારે ઉપરાંત નજીકના રામજી મંદિરના પ્રાંગણમાં મૃત હાલતમાં જોવા મળ્યા હતા. આ અંગેની જાણ થતા ગામના સરપંચ અજીમા માંજરા સહિત આગેવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જીપીસીબી સહિત આરોગ્ય વિભાગને રજૂઆત કરી ભારે રોષ ઠાલવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ દ્વારા અગાઉ આમલા ખાડીમાં ટીપુએ પ્રદૂષિત પાણી ન ઠાલવવાનો હુકમ કર્યો છે, પરંતુ વરસાદની આડમાં અંકલેશ્વરના ઉદ્યોગો વરસાદી કાંસમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડી દેવામાં આવે છે, જે આમલા ખાડીમાં ઠલવાય છે. ત્યારે અમરાવતી નદી બાદ હવે જૂના દીવામાં પ્રદૂષિત પાણીને કારણે માછલાઓ સહિત જળચરોના મોત નીપજ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. હું જૂના દીવા ગામની સરપંચ અઝીમા ઇબ્રાહીમ માંજરા. અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણવાળું પાણી આવવાથી હજારો માછલાઓ, જીવજંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાય છે. મારી વિનંતી છે જીપીસીબી અને આરોગ્યવાળાને મારી વિનંતી છે કે અમારા ગામમાં આવી અને અમારી સમસ્યાનો નિકાલ કરે. ગઈકાલે જે આમલા ખાડીનું પાણી આવવા પામ્યું છે જૂના દીવા ગામમાં તળાવના રૂપે, એમાં મતલબ આ જે પાણી આવ્યું છે કેમિકલનું જીઆઈડીસી કંપનીનું, એમાંથી સદંતર બધા માછલાઓ મારે જમા પામ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા પૂરી જગ્યાએ બધી જગ્યાએ માછલીઓ મરેલી પડેલી છે. ત્યાંથી જવું આવવું કોઈને મંદિરે દર્શન કરવા પણ મુશ્કેલ પડે છે અને એમાંથી રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ છે. સરકારને નમ્ર નિવેદન છે કે આનો ઉપચાર કરે અને એના પર કડક પગલાં લે. મારું નામ ઇબ્રાહીમ માંજરા છે. હું દીવા ગામનો ખેડૂત છું. ગઈકાલે વરસાદના પાણીની સાથે આમલા ખાડીનું કેમિકલયુક્ત પાણી જે જીઆઈડીસીએ વરસાદ પડે એટલે આ પાણી લોકો છોડી દે અને એ પાણી અત્યારે અમારે ત્યાં તળાવમાં આવ્યું. એનાથી ઘણી એવી મચ્છીઓ મરી ગઈ છે અને આ જ પાણી અમારા ખેતરોમાં પ્રવેશ્યું છે. તો ખેતરોમાં જે શાકભાજીના પાકો હતા એ પણ નાશ થયા છે. શેરડીએ નુકસાન થયું છે અમારું. તો અમારી વિનંતી છે સરકારશ્રીને કે જીઆઈડીસીના અધિકારીઓને કે જે આ ફેક્ટરીઓ પાણી છોડે છે એ લોકોને સખતમાં સખત સજા કરે અને એમને કાયદાકીય રીતે એમની પર પગલાં લે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરીને વધુ એક મનરેગા કૌભાંડ પકડ્યો હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વાગરા તાલુકામાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા કડોદરા ગામે જનતા રેડ કરાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, પંચાયતના સભ્યો અને ગ્રામજનો સાથે મંગળવારે જનતા રેડ કરી હતી, જેમાં કડોદરા પંચાયત ભવન ખાતે મનરેગા યોજનાના કામોમાં જેસીબી અને મશીનરીથી કામગીરી કરી મજૂરોના નામે ફરજી પેમેન્ટ બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો. બિલો ઓવર એસ્ટિમેટ કરી ગ્રામ્ય તંત્રના તાંત્રિક અધિકારીઓ અને આયોજકોએ મંજૂરી આપી હોવાનો આરોપ લગાવાયો હતો. આ અંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે મનરેગા જેવી મંજૂરોની યોજનામાં ભ્રષ્ટાચારની સાંકળ તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે છે. જો યોગ્ય તપાસ ન થાય તો ભવિષ્યમાં આક્રમક આંદોલન થશે. કોંગ્રેસે આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી, વિજિલન્સ અને કલેક્ટરને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી છે. મનરેગાનું કૌભાંડ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 3 મહિનાથી ગાજી રહેલું છે અને જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો સંડોવાઈ રહેલા છે. ભરૂચમાં પણ જે એફઆઈઆરો થઈ છે એમાં પણ છેડા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સુધી પહોંચે છે, પણ પોલીસ તપાસ કરતી નથી અને એને રફે દફે કરવાની મૂડની અંદર છે. ત્યારે આજે કોંગ્રેસે નક્કી કરી લીધું છે કે તમામ જગ્યાએ જનતા રેડ કરીને આ ભાજપનો ભ્રષ્ટાચાર મનરેગાની અંદર છે એને ખુલ્લો પાડવાનો છે. આજે કડોદરાની અંદર કોંગ્રેસે જનતા રેડ કરી ગ્રામજનોની સાથે અને જે ગ્રામ ભવન છે એ ગ્રામ ભવનનું આજે ઉદ્ઘાટન હતું અને એના અંદર
17 લાખનું જે કામ છે એની અંદર માત્ર એમના ટીડીઓના કહેવા પ્રમાણે 3 લાખ રૂપિયાની લેબર કમ્પોનન્ટ છે, એ પણ ઓફિશિયલી કોઈ એવિડન્સ નથી. અને જે મસ્ટર રોલ અમારી પાસે ઉપલબ્ધ છે, મસ્ટર રોલમાં અમે જ્યારે નજર કરીએ છીએ ત્યારે જે નામો છે એ નામો બોગસ છે. આ યોજનાનો પહેલો ક્રાઇટેરિયા ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબો આની અંદર જોબ કાર્ડ બનાવી શકે અને એ ગ્રામસભાએ નક્કી કરવાના હોય છે. અમે આ લિસ્ટ જોઈને ચોંકી ઉઠ્યા કે જે લિસ્ટ છે એ લિસ્ટની અંદર 10 થી 12, 15 એકરની જમીનનો ખાતેદાર જે છે એના નામ છે, નોકરિયાત વર્ગના નામ છે, કાર ધારણ કરતો હોય, બંગલો રાખતો હોય, સિટીમાં એના ઘરો હોય એવા લોકોના નામ છે. અને એના જોબ કાર્ડની અંદર એના ખાતામાં પૈસા આ મનરેગા યોજનાની ગ્રામ પંચાયતની ઓફિસના જમા થયેલા છે. ત્યારે અમે ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીને બેનને મળી અને આની પ્રાથમિક તપાસ હાથ ધરીને તાત્કાલિક ફરિયાદ દાખલ થાય એ બાબતમાં આજે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી છે. આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ આ રીતના જનતા રેડ કરી અને મનરેગાના જેટલા પણ કામો છે, એ સિવાય નલ સે જલ યોજના હોય, ગુજરાત પેટર્નના કામો, આજે જ વાલિયા અને ઝઘડિયા વિસ્તારમાંથી પણ કેટલાક સ્થાનિક નાગરિકોના ફોન આવ્યા છે કે અમારે ત્યાં પણ આ ગુજરાત પેટર્નનું ખૂબ મોટું કૌભાંડ થયેલું છે અને એક જ કામના 3 વખત પૈસા સરકારની જુદી જુદી યોજનાઓમાંથી ઉપાડી લેવામાં આવેલા છે. તો એ બાબતે પણ આવનારા દિવસોની અંદર જનતાને સાથે રાખીને જનતા રેડ કરીને ભાજપનો જે ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો પાડવામાં આવશે. સંદીપભાઈ, આની અંદર સરપંચોની કેટલી ભૂમિકા હોય છે? આ યોજનાની અંદર ગ્રામ પંચાયત જે છે એ અમલીકરણ એજન્સી છે અને અમલીકરણ એજન્સી તરીકે ગ્રામ પંચાયતની સંપૂર્ણ જવાબદારી છે અને મુખિયા તરીકે સરપંચ એમાં પૂરેપૂરા જવાબદાર છે. કામ સારું થાય, મટીરિયલ ઓછું આવે તો એ પણ જોવાની જવાબદારી અધિકારીઓની સાથે સાથે સરપંચની પણ પ્રાથમિક રીતે બને છે. અને તમામ સરપંચો જે છે એ ભારતીય જનતા પાર્ટીના ઈશારા ઉપર ગાંધીનગર કમલમ સુધી એમના હપ્તાઓ પહોંચે છે. ખુદ આ વિસ્તારના સંસદ સભ્ય એમ કહે છે કે આમાં તમામ લોકો સંડોવાયેલા છે. અત્યારે જે ભરૂચની અંદર એફઆઈઆર થઈ છે એને પણ રફે દફે પોલીસ કરી અને માત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે સંડોવાયેલા છે એના સુધી તપાસનો રેલો પહોંચે એમ છે. એટલે તપાસનો વીટો વાળવા માટેના પ્રયત્નો કરેલા છે, પણ એને અમે સફળ થવા દેવાના નથી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પર ખોટા કેસ કરીને તેમને ફસાવી દઈ ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને ચેતર વસાવાના સમર્થકોએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર નારા બોલાવી આવેદનપત્ર પાઠવીને વિવિધ માંગણીઓ કરી હતી. ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચેતર વસાવાને ખોટા કેસમાં ફસાવી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે એટીવીટીની બેઠકમાં આપ ધારાસભ્ય ચેતર વસાવા સામે હત્યાનો પ્રયાસ, ધમકી અને મહિલા સાથે ગેરવર્તણૂકનો ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. ચેતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજમાં પોલીસ અને તંત્ર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ખોટો કેસ કરી કરાયેલી ધરપકડના વિરોધમાં મંગળવારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢી રજૂઆત કરાઈ હતી. આપ આગેવાનો, કાર્યકરો અને આદિવાસી સમાજના લોકોએ હાથમાં આઈ સપોર્ટ ચેતર વસાવાના બેનર સાથે ભરૂચ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતું આવેદનપત્ર પણ કલેક્ટરને પાઠવ્યું હતું, જેમાં આક્ષેપ કરાયો હતો કે સત્તાના બળે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ખોટો કેસ પરત ખેંચવો અને જવાબદારો સામે કાર્યવાહી થાય. વધુમાં આપ આગેવાનોએ ચેતર વસાવા 2500 કરોડના મનરેગા કૌભાંડને બહાર લાવ્યા હોય અને વધુ એક કૌભાંડ ઉજાગર કરવાના હોવાથી તેઓને દબાવવા માટે આ ખોટો કેસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. જો ચેતર વસાવા સામે કરાયેલ ખોટો કેસ પાછો નહીં ખેંચાય તો જલદ આંદોલનની પણ ચીમકી અપાઈ છે. તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનું એક ષડયંત્ર, આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે. એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો. ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે, 109 જેવી જે ગંભીર કલમ જે બીએનએસની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બેઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરાવવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે. ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઇન જે કૌભાંડ છે, આ 2500 કરોડનું જે કૌભાંડ હતું એ ચૈતરભાઈ વસાવાએ
આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને 2500 કરોડનું કૌભાંડ એમને બહાર લાવ્યા, ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા, એમના જ મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા. અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે એમને બાઇટ આપી હતી, મીડિયા બાઇટ, એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆરઆઈ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનું ચીરહરણ થયું છે. આવું તો મહાભારતના શાસનમાં પણ, મહાભારતના ટાઈમમાં પણ આવું ચીરહરણ નહોતું થયું. આજે અમારા જેવા વકીલને દંડવત પ્રણામ કરવા પડે પોલીસને, સાથે 8-5 ગૃહમંત્રીને ફોન કરીને એમની મંજૂરી લેવી પડે કે અમે અંદર જઈએ કે નહીં. એટલે આ લોકશાહીના પર્વમાં આ ખૂબ ગંભીર બાબત કહેવાય, ખૂબ ખરાબ બાબત કહેવાય. સાથે ચૈતરભાઈને પૂર્વ આયોજિત કરીને ફસાવવામાં આવ્યા છે. આ કાવતરું કરીને તમે જોયું હશે કે ચૈતરભાઈને સામેથી એ ફરિયાદ નોંધાવા ગયા અને વિધિન અડધો કલાકમાં 500 પોલીસે પહેલા આવી જાય છે. એટલે આ બધું પૂર્વ આયોજિત હતું. બાકી આજે સામાન્ય માણસ બી કોઈ આપણે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈએ છે તો એ લોકો એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. સામાન્ય માણસની અરજી સ્વીકારવામાં આવતી નથી અને આ ભાજપના ગુંડાઓની અરજી સ્વીકારી ચૈતરભાઈને એન કેન પ્રકારે એમની ચિંગારી જે આંધી બનીને બહાર આવી છે એને રોકવા માટે ખૂબ પ્રયાસો ચાલુ છે એમના. આ મનરેગા કૌભાંડ તો હજુ ખાલી એક ઝાંખી છે. હજુ નલ સે જલ યોજના અને સુજલામ સુફલામ યોજનામાં બી બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે. એ પણ આવનારા સમયમાં ચૈતરભાઈ ઉજાગર કરવાના છે એની અમે ખાતરી આપીએ છીએ. અને બસ અમે દુઆ કરીએ છીએ, ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈ વહેલી તકે જેલની બહાર આવે અને પ્રજા સમક્ષ એમનું માહિતી આપે, શું થયું છે શું નહીં, સાચી વાત બહાર પાડે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરમાં કુંવારિકાઓએ ભાવિ ભરથારની કામના અર્થે આજથી ગૌરી વ્રતનો પ્રારંભ કર્યો હતો. 5 દિવસો સુધી ચાલનારા આ વ્રતોત્સવ દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું ભોજન આરોગશે.
અંકલેશ્વરમાં કુંવારિકાઓએ ભાવિ ભરથાળની કામના અર્થે આજથી ગૌરી વ્રતનો પ્રારંભ કર્યો હતો. 5 દિવસો સુધી ચાલનારા આ વ્રતોત્સવ દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું ભોજન આરોગ્ય છે. અંકલેશ્વરમાં આજથી પ્રારંભ થતું જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે અને તે 5 દિવસ ચાલે છે. ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ 5 દિવસ અગાઉ 7 પ્રકારના ધાન્યનું વાંસના છાંબડામાં માટી અને ખાતર નાખી જવારા વાવતી હોય છે. તેમાં રોજ જળનું સિંચન કરાતું હોય છે. શહેરી વિસ્તારમાં હવે તૈયાર જવારાની છાબડીઓ પણ સહેલાઈથી મળી રહે છે. ગૌરી વ્રતમાં જવારા જ સ્વયં માતા પાર્વતીનું પ્રતીક મનાય છે, એટલે કુંવારિકાઓ ભગવાન શિવજી સાથે જવારાની પૂજા કરે છે અને મનગમતો ભરથાળ મેળવવાની પ્રાર્થના કરે છે. વ્રતનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં કુંવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું. અષાઢ સુદ 13 થી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરી વ્રતના નાની બાળાઓ ગૌરી માનું પૂજન કરીને 5 દિવસ અલુણા એટલે કે મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે. આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે. મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે, જેમાં તે શિવ પાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજ રોજ અષાઢ સુદ 13 થી અષાઢ વદ સુધી 5 દિવસની ગૌરમાની અને ઈશ્વર પાર્વતી વ્રતની શરૂઆત થઈ છે. આજે પ્રથમ દિવસ છે. અહીં અંકલેશ્વર ખાતે અપૂરેશ્વર મહાદેવ અંતરનાથ મહાદેવના મંદિરે નાની બાળકો અને બહેનો આજે ભગવાન સાંબદા સિંહની પૂજન તથા ઈશ્વર પાર્વતીનું વ્રત કરી પૂજન કરે છે. 5 દિવસ મોડું ફરાર કરીને 5 દિવસ ઉપવાસ કરે છે. 5 દિવસ ફરાર કર્યા પછી ઉપવાસ કર્યા પછી 5મા દિવસે જાગરણ કરે છે અને 6ઠ્ઠા દિવસેનું ઉજવણું કરવામાં આવે છે. તો 5 દિવસનું વ્રત કરવાથી દરેક બહેનોને નાની બાળાઓને જીવનમાર્ગમાં સુખ સંપત્તિ મળે, પોતાનો ઘર સંસાર સારો મળે એવી ભગવાન શ્રી સાંબદા શિવ ભગવાન પાર્વતી માતાની પાસે પ્રાર્થના કરે છે. અને 5 દિવસની પૂજા કરવા પછી ભગવાન એમને એમના જીવન માર્ગને પ્રભુ એને સુખ સંપત્તિ આવે છે અને ઘર સંસાર સારો મળે તે માટે આ ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત 5 દિવસ પૂજન કરીને ઉજવણું કરવામાં આવે છે. અંકલેશ્વરના નોબલ માર્કેટમાં મહારાષ્ટ્રના ખોપાલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થયેલ કેબલ ચોરીના 4 આરોપીઓને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના નોબલ માર્કેટમાંથી મહારાષ્ટ્રના ખોપોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી કેબલ ચોરીના 4 આરોપીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે નોબલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપીઓ પાસેથી એમએચ પાસિંગની એક બાઇક અને બોલેરો પિકઅપ સહિત કુલ ₹5.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ આલમ મનિયાર, દીપક કપિલદેવ તિવારી, રામવિલાસ ચીકનુ યાદવ અને ગોવિંદ અવધરામ યાદવનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓ પોલીસથી અંકલેશ્વર આવ્યા હતા. મોહમ્મદ આલમ અને દીપક તિવારી પૂના જિલ્લામાં રહે છે, જ્યારે રામવિલાસ યાદવ પણ પૂનાના ગાયકવાડ નગરમાં રહે છે. ગોવિંદ યાદવ અંકલેશ્વરના નોબલ માર્કેટમાં રહે છે. આ તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને તેઓએ મહારાષ્ટ્રના ખોપોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેબલની ચોરી કરી હતી. અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીનીઓએ બેન્કિંગ પ્રક્રિયા અંગે માહિતીગાર થવા માટે બેંક ઓફ બરોડા શાખાની મુલાકાત લીધી હતી. અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીનીઓએ બેંકની કાર્યપદ્ધતિથી વાકેફ થાય તે માટે 3 રસ્તા નજીક આવેલ બેંક ઓફ બરોડાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી અને બેંક મેનેજર મારફતે વિદ્યાર્થીઓને બેંકની કાર્યપદ્ધતિ અને સેવાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીનીઓને નજીકમાં આવેલ બેંક ઓફ બરોડાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. ધોરણ 12 કોમર્સમાં આવતા વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ વિષયમાં બેંકને લગતા પત્રવ્યવહારનું એક પ્રકરણ આવેલું છે, જેને લઈ વિદ્યાર્થીનીઓ બેંકની કાર્યપદ્ધતિથી વાકેફ થાય તે હેતુસર બેંક ઓફ બરોડાની મુલાકાત લીધી હતી. બેંકના મેનેજર ધીરજકુમાર દ્વારા વિદ્યાર્થીનીઓને બેંકનો ઇતિહાસ, પ્રકારો, કાર્યપદ્ધતિ, સેવાઓ અને ઓળખના પુરાવાઓનું મહત્વ, ઈ-કેવાયસી, એટીએમ સહિતના કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે ડિજિટલ હેરેસ્ટ, ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપી હતી. સાથે બેંકના અલગ અલગ વિભાગોની કાર્યપદ્ધતિ અને કર્મચારીઓની કામગીરી વિશે દરેક વિભાગમાં જઈ વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીનીઓ પણ બેંકની કાર્યપદ્ધતિ વિશે માર્ગદર્શન મેળવીને પ્રભાવિત થઈ હતી. મારું નામ પટેલ જીયા છે. હું એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. અમારા ધોરણ 12 કોમર્સમાં એસપી વિષયમાં બેંકને લગતું પ્રકરણ છે. તેથી અમે બેંકમાં મેનેજર શ્રી ધીરજકુમાર સાહેબને તેની જાણકારી લેવા માટે આવ્યા છે અને તેમણે ખૂબ સારી રીતે કેવાયસી ને બેંકમાં કઈ રીતે ખાતું ખોલાવવું એ બધાની જાણકારી આપી છે. એ બદલ શ્રી મેનેજર ધીરજકુમાર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. नमस्कार, मैं धीरज कुमार
बैंक ऑफ बड़ौदा अंकलेश्वर मुख्य शाखा में मुख्य प्रबंधक के तौर पर कार्यरत हूँ। आज हमारी शाखा में एमटीएम गर्ल्स स्कूल की कई छात्राओं ने शैक्षणिक भ्रमण के लिए यहाँ पे भ्रमण किया और उनका जो विषय है बैंकिंग से संबंधित विशेष तौर पर उनको जानकारी के लिए हमारे शाखा में आए थे। तो इनको बैंकिंग से संबंधित कैसे बैंक में खाता खोलना है, केवाईसी का क्या इम्पोर्टेंस है और बैंक के खाता खोलने के लिए क्या क्या दस्तावेज चाहिए, डिजिटल बैंकिंग यूज़ करते समय किन किन चीज़ों की सावधानी रखनी है, इस तरह की बहुत सारी जानकारी इन बच्चों को दी गई है। और हम इन बहुत ही अच्छे बच्चे हैं इस स्कूल के, बहुत ही मेधावी हैं और बहुत ही इन्होंने इंटरेस्ट लेके चीज़ों को सीखा है और हम इनके उज्जवल भविष्य की कामना करते हैं। धन्यवाद। અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા દર વર્ષે ગુરુ પૂર્ણિમા પૂર્વે સંતોની મહાપ્રસાદીનું આયોજન કરાય છે. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે દર વર્ષે ગુરુ પૂર્ણિમા પૂર્વે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ રામકુંડ તીર્થધામ ખાતે સંતો માટેની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સંતોને છત્રી અને દક્ષિણા આપવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા પર્વના આગમનના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે અને રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને તેઓ દ્વારા દર વર્ષે ગુરુ પૂર્ણિમા પૂર્વે તેરસના દિવસે સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ રામકુંડ તીર્થધામ ખાતે મહંત ગંગાદાસ બાપુ દ્વારા સંતો માટેની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 350 થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો લાહવો લીધો હતો. આ મહાપ્રસાદી દરમિયાન ગંગાદાસ બાપુ અને અન્ય ભક્તો દ્વારા ચોમાસાને ધ્યાને લઈ છત્રી અને દક્ષિણાની ભેટ આપવામાં આવી હતી. આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રામકુંડ તીર્થ ઉપર પ્રતિ વર્ષ તેરસનો ભંડારો સંતોનો થાય છે. જાહેર ભંડારો ગુરુ પૂર્ણિમાનો થાય છે, અષાઢ સુદ ગુરુ પૂર્ણિમા. તો આ વર્ષે લગભગ 300 થી 350 સંતો વધાર્યા છે. એમને દક્ષિણા છત્રી આપીને ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રામકુંડ તીર્થ ઉપર. અને ગુરુ પૂનમ ઉપર પૂરું અસ્તિત્વ જ્યારે ગુરુ પૂનમ મનાવી રહ્યો છે ત્યારે હું અંકલેશ્વર વાસીઓને જાહેર નિમંત્રણ આપું છું. આપ પણ પધારો રામકુંડ તીર્થ ઉપર, ભગવાનના દર્શન કરો, પ્રસાદનો લાભ લ્યો. જય સિયારામ. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.